પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝના બનાસકાંઠાના મહત્વના સમાચાર જોઈએ। ધાનેરા થાવર ગામે 7 વર્ષના બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત થયાનું સામે આવ્યું। તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ આરોગ્ય તંત્ર હવે તાળા મારવા દોડ્યું હોય એવી સ્થિતિ। પરિવારજનોએ આરોગ્યની કામગીરી બાબતે ઉઠાવ્યા અનેક સવાલો। ડીસામાં પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનું સન્માન કાર્યક્રમ। ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બનતા અનેક સંગઠનો સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા યોજાયો સન્માન કાર્યક્રમ। ચેન્નાઈ સુપર કિંગના પ્લેયર ઉર્વિલ પટેલ પણ હાજર રહ્યા। બનાસકાંઠામાં ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં 14 વર્ષ બાદ થઈ છે પ્રમુખની વરણી। બનાસકાંઠાના ક્રિકેટરોને અત્યાર સુધી જે અન્યાય થયો છે તે હવે નહીં થાય। બનાસકાંઠામાં ક્રિકેટમાં થતા અન્યાયોને કારણે ઉર્વિલ પટેલને બરોડાથી રમવાનો વારો આવ્યો હતો। શું કહેશો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન 14 વર્ષ પછી પ્રમુખ નિમાયા છે, કેટલી ખુશી શું કહેવા માંગો છો? જોવા જઈએ તો સાહેબશ્રીનું આગમન એ મને એવું લાગે છે કે અમારા પ્લેયર્સ માટે એક આધારસ્તંભ છે। સાહેબ એક જે રીતે સાહેબે વાત કરી છે કે હવે બનાસકાંઠા પ્લેયર્સ સાથે કોઈ અન્યાય નહીં થાય, તો સાહેબ એવું લાગે છે કે હવે અમારી હિંમત છે। મને સાહેબના વાત પછી જ જો સાહેબ સાથે વાત કરીને આટલું સારું લાગતું હતું, તો સાહેબ સાથે હવે કાર્યકાળમાં સાહેબ જે મહેનત કરી રહ્યા છે કે મને ખબર છે કે 15 જ દિવસ થયા છે સાહેબને આવતા, પણ સાહેબે જે પ્રયત્ન ચાલુ કરી દીધા છે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટને ઉપર લાવવા માટે, એ હું જાણું છું। એટલે હવે દરેક જણને એટલી જ વિનંતી છે કે ક્રિકેટમાં મહેનત કરશો તો જે પરિણામ આપણને મળશે એ સારું મળશે। અને હું એવું કહું છું કે મહેનત સાથે ધીરજ પણ રાખજો, કેમ કે મને બી જે સફળતા મળી છે 20 વર્ષે મળી છે, તો હું વાલીઓ મિત્રોને બી અરજી કરીશ કે ધીરજ સાથે મહેનત કરશો તો અવશ્ય સફળતા મળશે અને દરેક જણનું ફ્યુચર અહીંયા હવે બનાસકાંઠાથી સારું રહેશે એવું મને વિશ્વાસ છે। થેન્ક યુ। બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી થઈ છે, આજે અનેક સંસ્થાઓ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો। મિત્રો, આજે ડીસા ખાતે સ્પોર્ટ્સ ક્લબ ખાતે અમારા સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડેન્ટ આદરણીય અશોકભાઈ જોશીની હાજરીમાં આપણા ચેન્નઈ ક્રિકેટર જે રમે છે ચેન્નઈમાં એવા ઉર્વિલ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે મારી બિનહરીફ વરણી થઈ છે। બિનહરીફ નિમણૂક થઈ છે। એમાં આજે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે સન્માન સમારંભ અંદાજે 50 સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યો હતો। આજના દિવસે મારો એટલો સંદેશો છે કે જે બનાસકાંઠાને અન્યાય થતો હશે તો અન્યાય નહીં થાય। ઉપર લોકોને ખ્યાલ ન હોય ઉપર જીસીએમાં, અને નીચેથી કોઈને ગેરમાર્ગે દોરાતા હતા એ નહીં દોરાય એની હું ખાતરી આપું છું। અંડર 30, અંડર 40, અંડર 60, અંડર 90 કે ઓપન ટુર્નામેન્ટમાં બનાસકાંઠાના યુવા ક્રિકેટરોનો સ્કિલ જે છે જેમની પાસે પરફોર્મન્સ છે એવા લોકોને સંપૂર્ણ ન્યાય મળે કોઈ પણ જાતના ભેદભાવ વગર, એવો આજના દિવસે મારો સંદેશો છે અને 100% ન્યાય અપાય એ પ્રકારે હું પ્રયાસ કરીશ। અને મને 100% વિશ્વાસ છે બનાસકાંઠાના યુવાનોમાં ખૂબ સ્કિલ સારું છે। અને આપ સૌ જાણો છો કે બનાસકાંઠાનો ભણવતો પુત્ર એવા ઉર્વિલ પટેલ ખૂબ જ સારું ક્રિકેટ રમે છે, છતાં એને જ્યાં બી અન્યાય થતો હતો ન છૂટકે એને ત્યાં બીસીએમાં જઈને રમવું પડ્યું। અને એના અનેક કારણો હતા, જીસીએ જાણતું ન હતું। જીસીએને જ્યારે ખબર પડી ત્યારે જીસીએ સામેથી ઉર્વિલ પટેલને બોલાવી અને એનું માન સન્માન સચવાય એ પ્રકારના પ્રયાસો કર્યા। એ જ પ્રકારે હું પ્રેસિડેન્ટ તરીકે પણ આપ સૌને આજના દિવસે ખાતરી આપું છું બનાસકાંઠાના યુવાનોને કે તમારામાં સ્કિલ હશે, તમારું પરફોર્મન્સ સારું હશે તો 100% તમને ન્યાય મળશે કોઈ પણ જાતના ભેદભાવ વગર। અને બનાસકાંઠાનું નામ સમગ્ર ગુજરાત, ભારત દેશ અને ઇન્ટરનેશનલ લેવલે આપ રોશન કરો। આજના દિવસે એ જ મારો સંદેશો છે। આપ સૌની મનોકામના મા જગદંબા પૂરી કરે એ જે પ્રાર્થના સાથે અસ્તુ। ભારત માતા કી જય। બનાસ હોન્ડાના શોરૂમ નજીક આવેલી ડીપીમાં આગ લાગી છે। આગ લાગતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે। સામાન્ય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સમય સૂચકતા વાપરી સ્થાનિકોએ લાઇટ બંધ કરાવી અને ધાનેરા ફાયર ફાઇટરે લાગેલી આગને કંટ્રોલમાં લીધી હતી। લોડ વધી જતાં ડીપીમાં આગ લાગવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। બાબર તાલુકાના વજાપુર જૂના ગામે નવીન બનેલી પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ કરવા ગયા તેને હજુ 1 મહિનો જ થયો છે, ત્યાં બાંધકામમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। તાજેતરમાં આવેલા વરસાદી પાણીના કારણે નવીન ઓરડાની દિવાલો ચારે તરફથી તિરાડો પડી ગઈ છે, જેના પરથી કહી શકાય કે કોન્ટ્રાક્ટર દ્વારા કેવા પ્રકારનું કામ કરવામાં આવ્યું હશે તેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે। ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અમીરગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે।
ખેડૂતોએ ખાતરના ભાવ વધારા, કુદરતી આફતથી થયેલા પાક નુકસાનના સર્વેમાં ઘણી ભૂલો છે, જે તાત્કાલિક ધોરણે રિસર્વે કરવામાં આવે અને બનાસ નદીમાંથી થતા ખનનને રોકવા સહિતની મુદ્દાઓ પર રજૂઆત કરી હતી. તાજેતરમાં આવેલી કુદરતી આફતને કારણે ઉનાળુ મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હતો. આ નુકસાનના વળતર માટે ખેડૂતોએ પહેલા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ કોઈ ઉકેલ ન આવતા ખેડૂતો જય જવાન જય કિસાનના નારા સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.